પછી ખીચડીભાઈ ને તમારો માણસ બે વધે, પછી કૂતરાને છૂટો મૂકી. હા એમ કરવી લે હું ગોળો મૂકી દઉં. ભાઈ ભાઈ પેલા 2000 તો આપો. એટલે 2000 રૂપિયા આપી દે, હું ઉતાવળ છે. પણ મારે ઉતાવળ ના, કૂતરો કારું નું મારી સામે જોવે. એટલે 2000 રૂપિયા ની 4000 રૂપિયા આપી દે. હા તો વાંધો નહીં, 2000 માંથી 4000 આવ્યા. હું એલા કૂતરા રે વાતું કરે. કાઈ નહીં, હું તો એને એમ કહું છું તૈયાર રહેજે એમ. આ તો વાંધો નહીં, લે ગોળો મૂકું હો. હા મંકી, હવે ઘડીક શાંતિથી બે. અલે મચાલ હળગાય. જવા તમે હમણાં એક ગોળો જવા દઈ ને, ખીચડીભાઈ ના માણસ હોય તે ગોળી ગાસતા જાય કે નહીં. પણ હે લે ગોળો આઘો પડશે ને, નકર મારા માણસને વાગી જાય. હવે તોપ ને ગોળા ને બધું તમે બનાવેલું છે કે જે ધાર્યું ફૂટ્યું ના, પણ હવે એક ગોળો જવા તો દઈ તો ખબર પડે ને. યો ગોળો હે એલા ફડાક તો કરે ફોડ્યો. ખીચડીભાઈ ફડાક તો ક્યાં ફૂટ્યો, ગોળો ફૂટ્યો. હે ગોળો ફૂટ્યો, ગોળો આવ્યો ક્યાંથી? આમથી. તો જાવ જાવ તપાસ કરો, ગોળા કોણ ઘા કરે છે. હા ભોળા દાદા આવ્યા લાગે, તોપ લઈને મને લેવા. હવે ખીચડીભાઈ તમારો વારો છે. હવે આવા ગોળાથી ખીચડીભાઈ નો બીવે, ખીચડીભાઈ ખાલી કૂતરાથી જ બીવે. કેમ પણ કેવો ધડાકો છો? એમ ધડાકો છો હું? માણસો બધા બંદૂકો લઈને આ બાજુ આવ્યા. લ્યો બોલો લ્યો. તું ઘડીક શાંતિ રાખ ને. ભાગો ગોળો આવ્યો. એના બધા ગોળા ખાલી કરી નાખવા છે, કેટલા ગોળા લઈને આવ્યા છે. બોલો દાદા, ઈવડાઈની ગોળીઓ ખાલી કરાઈ નાખી છે. આ એમ કરી એક ગોળો મૂકો તો હજી. એટલે પણ બે જ ગોળા છે. પણ એક મૂકો, ગોળો જાય ને તો ઈવડાઈ આગા વહી જાય તો કૂતરો વયો જાય નથી. આલે ગોળો મૂકું. એક મૂકો, હું ફૂટે ને એટલે મંકી નથી ગોળી ગાસતો વયો જાય હો. હાલ વહી જા. આગળના ગોળાનું માણસો ગયા ન્યા ગયા, એ જ તપાસ કરીને આવ્યા નહીં. એ નહીં આવે પાછા, એને તો તોપે તાળી દીધા છે. હે કૂતરો, એટલે ઉભા હું બંદૂકો ફોડો ને, બંદૂકો મારી પાસે છે, બંદૂકોના માણસો લઈ ગયેલા છે. હા ખીચડીભાઈ હવે ખબર પડી ને, ગોળીઓ ખાલી થઈ ગઈ. ખીચડીભાઈ ખીચડી તો પૂરી ના દેતા, ગોળીઓ પૂરી ના દેતા. એટલે ઉભા હું બંદૂકો ફોડો, કૂતરું મારી વાળા પડ્યું. પણ ખીચડીભાઈ ગોળીઓ ખાલી થઈ ગઈ, તમારી પાસે બંદૂક છે. એ ભોળા દાદા હમ ગોળો મૂકો, ખીચડીભાઈ આન પાવે. ભોળા દાદા તોપ આમ નહીં કરો. યો ખીચડીભાઈ ની બંદૂક પડી ગઈ, હું લેતા આવું. તમે તોપ ફોડો. કૂતરાનો ગોળો વાગી ગયો લાગે. હાશ હવે વાંધો નહીં. ખબરદાર ખીચડીભાઈ એક ડગલું આગળ વજાતો. હાથ ઊંચા કરો. હાલો દેખાડો ભોળા દાદા માણસ ક્યાં છે. ગોળી નો મારતા બતાવો હાલો. લે તમારી બેન નું ગામ કયો? એ તારે શું કામ છે? હું તો તમારા હારા હાટું કહું. શું હારા હાટું? એ તમને અહીંયા એકલી ખીચડી ખાવા મળે, અહીંયા નો ફાવતું હોય તો મારી હારે વઈ આવો, હારું હારું ખાવા મળશે. એ અમે એકલી ખીચડી ના ખાતા, તારે ખીચડી ભાઈ ને મારે ખાઈ. જો અહીંયા જો ડોહાનો માણસ. અહીંયા હંતાડીને રાખ્યો એમ ને. બકુલભાઈ તમે બંદૂક લઈને આવ્યા તો હવે ઘડીક કાઈ નહીં બોલતો. ભોળા દાદાને બોલાવું છું અહીંયા. ભોળા દાદા અહીંયા વઈ આવો, અહીંયા છે તમારો માણસ. અને ખીચડીભાઈ તમે નીચે તમારા માણસો હોય એટલા અહીંયા બોલાવી લ્યો. માણસો જ્યાં હોય નથી બધા આપણી જગ્યાએ આવી જાવ. એ હવે આને મૂકી ગયો. વાહ બકુડા વાહ, હારું કર્યું તે બંદૂક લઈ લીધી લે. તો પછી હવે આપણે બીક નહીં રે. ચાર જીતા આપણને ધારુમાં ધોડાવતા હતા, મોઢું સિવાઈ ગયું ને હવે. અને એ કોઈ તને હેરાન નતું કરતું ને અહીંયા. આ બહુ ધોલ ઉટાઈ ક્યાં કરે. તું ધોલ ચાકતો તો એક ધોલ નાખતો એને. હવે કોઈ હેરાન કરતું તું? આ કાતરો બહુ માર્યા કરે. એને એક ધોલ નાખ. ખીચડીભાઈ હાલતા નહીં નકર ગોળી મારી દઈશ. હવે કોઈ હેરાન કરતું તું? ઓલો મારી હમુ બહુ બોલ્યા કરે. એ તું તારા ગાલ ઉપર એક ધોલ મારતો. બસ. અને ઓલો મને ખાવાની ના પાડતો થો. એ તું એને ધોલ નાખતો. હવે કોઈ હેરાન કરતું તું? ઓલાએ મને હવારમાં વહેલો જગાડ્યો થો. તો વહેલા તો જાગવાનું હોય ને, એને ન મારવાનો હોય. કા ખીચડીભાઈ બોલો ને, તમારા માણસોને મારવી તો કેમ નથી બોલતા? મોઢું સિવાઈ ગયું. હવે ક્યાંથી બોલે? તારી આપકા બંદૂક છે એટલે બોલતી થઈ ગઈ બાઈ. આહા બોલે તો ભોળા દાદા ગોળી ઠુમ કરતી પેટમાં ગડી ન જાય. હે ખીચડીભાઈ બોલો ને, બીક લાગે બંદૂક ની. લ્યો બંદૂક ફોડું.
મરવાના છે એટલે. હવે મરવાનો તો છો તું. કેમ? મારા હાથમાં તો બંદૂક છે. તારા હાથમાં ખાલી બંદૂક જ છે, બંદૂકમાં ગોળી નથી. એલા, એ બાપા, તો તારે એટલી બધી હું ઉતાવળ કે ગોળી ફોડી? એ મને એમ કે બીવડાવું એમ. હું તું તે મારા માણસોને માર ખવરાવ્યા કા? ઉભો રે, તારો વારો છે હમણે. ના ખીચડીભાઈ, હું શું કહું, જો તમારે ગોળીઓ ખલાસ થઈ ગઈ અને અમારે ત્યાં તોપમાં ગોળા ખલાસ થઈ ગયા, સમાધાન કરી નાખવી તો. હમણાં સમાધાનની વાત કરતો જ નહીં, પેલા તારે માર ખાવાના છે. બધા માણસોને એક એક થપાટ મારો, હાલો. મારે જા તું. એ બાપા, ધીમે ધીમે ધોલ મારજો. એ બાપા, ધીમી ધોલ ન મારતો. મારે હા બાપા, હશ, હવે તો સમાધાન ઉપર આવો. તો એમ પેલા સીધી રીતે માની ગયા હોય તો સારું હતું. ત્યાં તો મને બંદૂકની અણી અહીંયા લઈને આવ્યો કા? નહીં ખીચડીભાઈ, નહીં, આપણે સમાધાન કરી નાખવી છે. બોલો, તમારી જે શરત હોય એ કહીજો. સાંભળ તો. આ તો અમને મંજૂર છે. એવી ત્રણે જણા જાય અને કાલ લેતા આવશું. ડોહા, તું મને બુદ્ધિ વગર નો સમજે. તમે ત્રણે જણા ગયા હોય તો પાછા થોડા આવો અને અહીંયા રવા જાય, તમે બે જાઓ. હે ભોળા દાદા, મારે હજી અહીંયા રહેવાનું. પણ એલા કાલ તને લઈ જાહો એમી. અને ભોળા દાદા મોચ્યો ક્યાં ગયો? મોચ્યો કોણ? એ લીંબુ કાકાનો મોચ્યો. ઈ તો આપણે આવ્યો. લે કૂચરો બનાવીને એને તો હું લાવ્યો તો. કૂતરો મોચ્યો બનેલો હતો. તો